નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 કાવ્ય 7 અલ્લક દલ્લક એના લેખક છે બાલમુકુંદ દવે. હવે અલ્લક દલ્લક એટલે શું એ તમને શબ્દ ખબર છે? અલ્લક દલ્લક. અલ્લક દલ્લક એટલે બાળકોની એક રમત છે. તમે નાના બાળક જ છો, તમે પણ ક્યારેક રમ્યા જ હશો. એટલે આ એક રમતનું નામ છે. અને આ ઉર્મી ગીત છે, એમાં રાસલીલાનો પ્રસંગ વણી લેવાયો છે. બાળકોને ગાવું ગમે એવું સુંદર કાવ્ય છે. રાસલીલા એટલે ખબર છે? રાસલીલા, રાસ આપણે તમે નવરાત્રિમાં ગરબા રમતા હશો, એમાં રાસ પણ રમે છે. અને રાસ તો વખણાય આપણે કોનું? કૃષ્ણ ભગવાનનો. કોની જોડે રાસ રમે છે કૃષ્ણ ભગવાન? ખબર છે તમને? રાધા જોડે, રાધા ગૌરી. રાધા જોડે શ્રી કૃષ્ણ ભગવાન રાધા ગૌરી જોડે રાસ રમે છે. અને એ રાસલીલાનો આખું વર્ણન આ કાવ્યમાં છે. એના લેખક બાલમુકુંદ દવે એટલું સરસ વર્ણન કર્યું છે, એવા સરસ શબ્દ વાપર્યા છે. તમને હું સમજાવું એટલે ખબર પડશે. ચલો આગળ. અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમુનાનો મલ્લક, એથી સુંદર રાધા ગૌરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક. 4 લીટી મેં ગાઈ, હવે તમને 4 લીટી હું સમજાવું. અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક બાળકોની એક રમત છે. ઝાંઝર તો તમે જોયું જ હશે, તમારા મમ્મી ઘરમાં પહેરતા હોય, તમારી બેન પહેરતી હોય, કોઈ મોટા ભાભી હોય, કાકી હોય, તમારા ઘરમાં ઝાંઝર સાંકળા મીન્સ પહેરતા જ હોય. એ સ્ત્રીઓ, ઝાંઝર એટલે સ્ત્રીઓએ પગે પહેરવાનું એક ઘરેણું છે, એક વસ્તુ છે. અને ઝલ્લક એટલે એનો ઝણકાર. પગમાં એમાં ઝાંઝરામાં શું હોય? સાંકળા કહો એને ઝાંઝર કહો, એમાં ગુગરીઓ હોય, એની વાગે, એનો અવાજ આવે, આપણને મીઠો લાગે. એ કાનમાં અવાજ સાંભળવો પણ આપણને ગમે, એનો ઝણકાર. રઢિયાળો જમુનાનો મલ્લક, જમુના કહો, યમુના નદી કહો. રઢિયાળો આંખને ઠરે એવો, આંખને ગમે એવો, મનમોહક, સુંદર, અતિ સુંદર, બહુ બધા નામ છે એના. તો એના સમાનાર્થી રઢિયાળાના બહુ છે. તમને બહુ જ ગમે એવો જમુના નદી કે યમુના નદીનો પ્રદેશ છે. મલ્લક એટલે મુલક, પ્રદેશ, જગ્યા. નદી જ્યાં જ્યાંથી વહેતી હોય એ બધી જગ્યા બહુ સરસ છે, રઢિયાળી છે, તમારા આંખને ગમે એવી છે, અતિ સુંદર છે. એથી સુંદર રાધા ગૌરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક. હવે જે જમુના નદીનો એટલે કે એનો નદીનો જે પ્રદેશ છે, નદી જ્યાંથી વહે છે એ જગ્યા છે, એ જગ્યા તો મનમોહક છે જ, અતિ સુંદર તો છે જ, પણ એના કરતાં પણ સુંદર રાધાનું મોઢું છે. એથી સુંદર રાધા ગૌરી, એનાથી પણ સુંદર રાધા ગૌરીનું મોઢું ચળકે છે. મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક. મુખડું એટલે મોં, અને ઝલ્લક ઝલ્લક એટલે ઝળક થાય છે. આપણે ગોલ્ડન કલરનું ઝળકે છે. આપણે નહીં કહેતા સૂરજ આભમાં કેવો ઝળકે છે, એવું જે નદીનો પ્રદેશ છે એના કરતાં પણ રાધાનું મોઢું બહુ સરસ ચમકે છે, ઝળકે છે. આગળ. આભે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ ચગ્યો છે છમ્મક છમ્મક, ગોપી ભેળો કાન ઘૂસ્યો છે, ઢોલક વાગે ઢમક ઢમક. આભેનો સમાનાર્થી શબ્દ બોલો ચલો, કોને આવડે છે? આભે, આભ, નભ, ગગન, આકાશ, બહુ બધા શબ્દ છે. પૂનમ ચાંદ ઉગે છે. ચાંદ એટલે તમે ચાંદ જોયો છે કોઈ? કોણે જોયો છે? સૂરજ અને ચાંદો તો બધા જોયા જ હોય, કારણ કે આકાશમાં છે. એટલે આકાશમાં પૂનમનો ચાંદો ઉગ્યો છે, રાસ ચગ્યો છે છમ્મક છમ્મક. રાસ તમે જેમ મેં તમને પહેલાં કહ્યું કે ગરબા ગાવ ત્યારે આપણે રાસ રમીએ છીએ. અને એ રાસ કોણ રમે છે? કૃષ્ણ ભગવાન અને રાધા. રાસ ચગ્યો છે છમ્મક છમ્મક, કૃષ્ણ ભગવાન અને રાધા રાસ રમે છે. ગોપી ભેળો કાન ઘૂસ્યો છે, ગોપીઓ સાથે કાનુડો પણ ખેલે છે, રમે છે, રાસ રમે છે. ઢોલક વાગે ઢમક ઢમક. ગરબા હોય, કંઈ પ્રોગ્રામ હોય તો ગરબામાં જે ઢોલ વાગે એટલે જ આપણને વધારે ગાવાનું મન થાય. એટલે ઢોલ પણ સરસ વાગે છે, ઢમક ઢમક વાગી રહ્યો છે. આભમાં ચાંદ ઉગ્યો છે પૂનમનો, રાસ ચગ્યો છે, કૃષ્ણ ભગવાન
રાધા અને ગોપીઓ સાથે રાસ જગ્યો છે અને ઢોલ સરસ વાગે છે, ડમક ડમક ઢોલ વાગે છે. આગળ, રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક, બધા જણ્યા પણ એક ખૂટે છે, રૂએ રાધિકા ચલ્લક ચલ્લક. હવે આ રાધા અને શ્રી કૃષ્ણ રાસ રમતા હતા, તેમને ગળામાં મોતીનો હાર પહેર્યો હતો. એ હાર તૂટી ગયો, બધા મોતી નીચે પડી ગયા. મોતી તો કેવા સરસ ચળકે, ભગવાને તો કેવો અતિ સુંદર પહેર્યો હોય હાર, બધા મોતી ચળકે છે. હવે બધા મોતી, માળા તૂટી ગઈ એમની, હાર તૂટી ગયો એટલે નીચે પડી ગયા. પછી રાધાએ બધા મોતી મળી ગયા, પણ એક મોતી નથી મળતો. રાધા રૂવે રાધિકા છમક છલ્લક છલ્લક. હવે તમારી પણ કોઈ વસ્તુ ખોવાઈ જાય તો તમે પણ રડો છો ને. તો રાધિકાનો આ મોંઘો હાર તૂટી ગયો, મોતી બધા નીચે પડી ગયા, બધા મોતી રાધિકાને મળી ગયા, પણ એક મોતી મળતો નથી. એટલે રાધિકા રડે છે, ખૂબ રડે છે, છલ્લક છલ્લક. છલ્લક છલ્લક એટલે વધારે રડે છે, છલકાતી, પુષ્કળ, વધારે રડે છે. હવે તમને ખાલી આમાંથી સવાલ પૂછું એક કે અલ્લક દલ્લક એટલે શું? તો અલ્લક દલ્લક એટલે બાળકોની એક રમત. ઝાંઝર, ઝાંઝર શબ્દ તમને ખબર હોય તો ઝાંઝર તમારા મમ્મી ઘરમાં પગમાં પહેરતા હોય, બેન પહેરતી હોય, એને ઝાંઝર કહેવાય. રઢિયાળો, આંખોને ગમે એવો અતિ સુંદર, એ રઢિયાળો. મલ્લક, મલ્લક એટલે મેં પહેલાં સમજાયું, એવું લોકોને આવડે છે. મલ્લક એટલે મુલક, પ્રદેશ. મુખડું, મુખડાનું સમાનાર્થી બોલો. મુખડું એટલે મોં. તમને પહેલાં મેં, અને એથી સુંદર રાધા ગૌરી. સુંદરનો વિરોધી શું થાય? કદરૂપું. આપણે કહીએ કે આ વસ્તુ બહુ સરસ છે, આ વસ્તુ નથી સારી, એટલે કદરૂપું થયું એનો વિરોધી. ભેળો, ભેળો એટલે સાથે, અંદર. ગોપીઓની સાથે રાધા તો રમે જ છે, પણ અંદર કાન પણ ઘૂસ્યો છે એમ કહેવાય. ભેગો ઘૂસ્યો છે. જો ચોપડીમાં શબ્દ, કવિતામાં મેં તમને સમજાવ્યું કે ગોપી ભેળો કાન ઘૂસ્યો છે, એટલે કાનુડો પણ અંદર રમે છે અને ભેળો કહેવાય. ઢોલક, ઢોલકનો બીજો ઢોલ, ઢોલકનો બીજો સમાનાર્થી શું થાય? ઢોલ. ઢમક ઢમક, છલક છલક, છડકાતી. છલક છલક એટલે રાધિકા બહુ જ રડે છે, પુષ્કળ રડે છે. અને કાનનો, કાન, આપણે અહીંયા પાઠમાં, આ કવિતામાં કાન શબ્દ વપરાયો છે. કાન ઘૂસે છે. ગોપી ભેળો કાન. કાન એટલે કાનુડો. એ તો તમને ખબર હશે, કાનુડો કહો, કાન કહો, શ્રી કૃષ્ણ કહો, બધા ભગવાનના નામ તો એક જ છે. ભગવાન એક જ છે, પણ બધાના નામ જ ખાલી અલગ છે. બરાબર? તો આ તમને સવાલ જવાબ મેં પૂછ્યા, તમે નોટમાં લખો છો ખરા જોડે બધું? સરસ અક્ષરે કવિતા લખજો, એની સમજૂતી મેં સમજાવી એવી રીતે લખજો. પછી એના સમાનાર્થી શબ્દ મેં જે કયા, વિરોધી કયા, એના સવાલ જવાબ કયા, એ બધું લાઇનસર તમે લખજો, જેથી ફરી જ્યારે આપણે પરીક્ષા તમારે આવશે ત્યારે એ તમને વાંચવામાં કામ લાગે. હવે આ બધું જે બાલમુકુંદ દવે છે, એમણે બહુ સરસ રીતે વર્ણન કર્યું છે. આ તમને મેં અડધી કવિતા સમજાવી, બરાબર? હવે બીજો ભાગ એનો હું પછી બીજા ભાગમાં હું તમને સમજાવીશ. પણ આટલી કવિતામાં તમને કોઈને મોઢે આવડી? એક બે લીટી પણ આવડી ખરી મોઢે તમને? કોણ બોલશે? ચાલો તો કોઈ બોલશે? તમે કવિતા પહેલાં મોઢે કરજો, આખી ના આવડે તો થોડી થોડી કરો, 4-4 લીટી કરો, 5-5 લીટી કરો, એવી તેને મોઢે કરો, બરાબર?